Hey guys, good morning. સવારના રાધે રાધે. મસ્ત મજાની સવાર પડી છે. આપણો બ્લોગ સ્ટાર્ટ કરે છે. આભારી કોઈ બનાવશે ચા. શિવાંશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મીજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ગાય જીવન બા વહેલા તડકો ખરાબ છે અને દાંતર માતા કરી દીધી બાલું બાલું ગરમ પાણી બોલજે ગુડ મોર્નિંગ કે જે બોલ અલ્યા મકોળાજી આવીએ વહેલા દર્શન કરવાની બેટા ગુડ મોર્નિંગ કજે ગુડ મોર્નિંગ તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા રાધે રાધે મજામાં વહેલી સવાર પડી છે સવારના બધા રાધે રાધે તો આજની સવાર ભાઈ અમારા સાત્વિકભાઈ વિરેનભાઈ હાય સાતુ છોટે ગુડ મોર્નિંગ પહેલાં આમ જો હઈ પહેલાં ગાઈઝ ગુડ મોર્નિંગ કહેવું પડે ગુડ મોર્નિંગ કેમ છો મજામાં કેમ છો વિરેનભાઈ ગુડ મોર્નિંગ ચાલ વિરેન મારા છે વિરેન તો સાત્વિક મારા હતા ને ઓહો ભાઈ જો બે ભાઈઓ વહેલા મસ્તી કાઢી રહ્યા છે પૂજા તો પાર્સલ મગાવી પૂજા ગુડ મોર્નિંગ શું મગાવ્યું છોકરો મારા ટી શર્ટ ઓહો શું વાત છે ભાઈ હઈ હઈ સાતું તાર મારા ટી શર્ટો આવી એ કે એ મારા ચાદર છે તો ભાઈ વહેલી સવાર પડી ગઈ છે સવારનો ચા નાસ્તો કરવા બાકી છે આપણે બ્રશ બ્રશ કરી તૈયાર થઈ જાય છીએ હવે ચા પી લઈએ જો ચા તો રેડી છે ભાઈ નાસ્તો રેડી છે ચા રેડી છે લેવો પૂજા ચા નાસ્તો કરી લઈએ પછી જો ભાઈ વહેલા આપણે તો બાઇક ધોઈ કાઢી દો મસ્ત કાં પોણી આવી તો બાઇક ધોવાઈ ગયું મસ્ત હે જો ચકાચક થઈ ગયું છે આ બાજુ પડદો લગાવી દીધો મસ્ત આપણે નવા ઘેર જો કેવું લાગે ભાઈ કોમેન્ટ કરજો ભાઈ મિત્રો નવો પડદો લગાવી દીધો છે કારણ કે હું આખો દવા બહારનું બંધ રાખવું ના પડે કારણ સોસાયટીમાં પાછું એવું હોય બધા ઘર બધા બંધ હોય પણ આપણે બંધ ઘર ગમે એટલે પડદો સારો હું કેવું તો ચાલો ગાઈ મળીએ તમને થોડી વાર પછી આપણે ચા નાસ્તો કરી લઈએ બરાબર તો ગાઈ આપણે ચા નાસ્તો કંઈ ફ્રેશ થઈ જાય ને એક આપણે ઘેર તો મહેમાન આવ્યા હતા મકાન માલિક આવ્યા હતા ને કલર કોમ ચાલુ છે ઘેર તો કલર કોમ તૈયારી ચાલુ છે બધી આ ગુડ મોર્નિંગ બે વખત અને આવું ખાય છે તું કહે કે આપણા ઘેર કોણ આવી છે કલરવાળા આવ્યા છે ને જો ભાઈ અમારા સાથી તો રોજ અમે કલર વખોડતો જ તો અને આ તો જાતે વખવા ચાલુ કરી દીધું અંદર કલરવાળા આવ્યા છે જો આ બાજુ ભાઈ પૂજા ખાવાની તૈયારી કરે છે ચોળી બોળી બોલાય કલાક કોમ ચાલુ વખવાનું તાણિયા તો કઈ કલર કરવા ઘેર પર કારીગરો આવ્યા છે પણ વિરેન જો મદદ કરવા માટે હાથેથી મંડો જાય છોટું હગો કહે છે કાચી હગો ના ખાય પેટમાં દુખાવા પછી કયા બધું શાકભાજી તૈયારી ચાલે છે બીજા બનાવવાની સબ્જી ચોળીની હગોની સબ્જી એવું કેવું જાય તો કઈ આ બાદ ચોળી એક બાદ ખોલાય છે એક બાદ ઘેર કલરવાળા કારીગર આવ્યા છે તો કે આજ તો આપણે ઘેર છે કારણ કે આ તો થોડું ઘરનું થોડું આ પડદા થોડું લગાવું છે કલર મસ્ત કરશી તને જો કલર ગમે કે તૈયાર લાવવાનું તો પડદા લેવા જવું છે મૂક આપ બે ભણવા જતા પડદા લેવા માટે હો ને હા આજે તું ફ્રેશ થયા ચલો ભાઈ પૂજા બે તો પૂજા હંગા તૈયાર થઈ જશે પડદા લેવા માટે જી હંગાથી બરાબર એ કાકા હું કીધું એવું તો બસ આ તો કાકા કે ગુલબી કલર કરજો ના કરજો આ બાજુ કલર કોણ તૈયારી ચાલુ છે ને સામાન બધું ખાટલામાં ભરી દીધું આપણે તો કારણ કે બધું કલર કરતા ફાવે પૂજા એક વારો કાલ આવશે બાર આ રૂમમાં કાલ આવશે આ તો સામાન થોડા રેમ કાલ ફેરવી દે એવું કહો તો હવે વહેલા ફેરવી દે બરાબર તું યાર હેરાન કાકા કાંઈ બોલવા કરે નહીં તું આવ્યો પડદા લે અંગાથી હા મારા માપનું કોમ છે કોમ પટેલ પછી જઈએ વધારે કોમ નહીં કલાકનું એની કોઈ તું રોધી પણ જઈએ ભાઈ હમણાં એની કોઈ ચેતનભાઈની આવશે ને આને કદાચ એના બેસી હોય આપણે જતા આવશું
બીજા કાકા બહાર હશે. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી જાય છે. આ વાત તો જો ઓહો મટાબરી તો ગાઈસ ઊંઘી ગયું છે અને ભીખીબેન આવ્યા છે ઘેર. હું તો બોલ અને ગાઈસ મમ્મી જે ખોય છે ગરમા ગરમ ગોટા અને કઢી. ચોકા જવું છો શું લેવા સાતુભાઈ? અરે સાતુભાઈની ચોક જઈને આવ્યા પપ્પા બે જણા. તો કઈ શૈલેષ બી આવ્યા છે. અલે આજ તો અંગાત આવ્યો તો. હા દાદા આ કે પપ્પા બે પાર્સલ લે કે પાર્સલ બે જણા ઘર વેચીને આવ્યા તો. અરે આ ઘેર આવ્યો રહી હે અને પછી કે અમારે ઘેર જવું હું હવા ના મેળ પડો અંગાત જવા પાછું ના ચોખ્ખું ચાલી જાય. ના બોલો અરે અત્યારે દૂધ હોય લે મજા આવી પપ્પા મજા આવી. જો ગાઈસ ગોળના લાડવા બનાવ્યા છે. સાદા લાડવા બનાવ્યા છું નહીં બેટા. ચલો ગાઈસ તો શૈલેષ કે આ જોરદાર ટાઈમે આવી ગયો મેળ પડી ગયો લાડવા ખાવાનું. જો ગાઈસ આવા લાડવા પહેલી વાર જોયા વણ્યા વગરના. પણ ગોળ લાડવા બનાવો જ ખરા એ નહીં કહેતો ગોળ વણો ના ઓ યાર. ચલો કે સાત્વિકભાઈ ની પાછા ચોક હેડ્યા શૈલેષભાઈ નહીં અને મારે જવું પડશે સિવિલ. ખાવા જમવાનો ટાઈમ થઈ ગયો છે. કહો કાચી ઉપાડી દીધી મસાલો ના ખાય ઉપર કે મસાલો ના ખવાય. આ તો મીઠો મસાલો એવું ના ખાવા બેટા મીઠો મસાલો ચાલે. મીઠો મસાલો સોપારી વાળો. તો ચલો ચલો ગાય નીકળી પાછા કલાક તો કલાક આવ્યા ગયા. આ સેટિંગ જ નહીં થાય ઓન કાલ જવા નથી હજી બજાર જવું છું. આ ઓટોમાં લડો લડો મોર હોય બેહો બાઇક ઉપર. ચલો ગાય તો જઈએ ચલાવી લે બાઇક. તો ગાઈસ ફાઇનલી ભીખીબેન ઘેર આવ્યા છે તો રોધવાનું ચાલુ છે. ભીખીબેન અને નેહા બેન રોધું છું. મમ્મીજી ફર્સ્ટ ક્લાસ આરામ કરું જો આજ તો. કે હું નીતાબુન બે ઘેર આવીએ તો ઘેર રજો એને ફોન કર્યો કે બધું ગોઠવા શું કે તારો અધેરું ના બગડે યાર. સાત્વિક ભાઈ ક્યાં હુઆ છોટે પૂછ્યું ચાચા ઓથી ગાળ્યો નહીં. અરે આનો ગોળો હાલ તો બતાવજો પાવ કે બતાવો લઈ જા તું પાર્સલ હતી હું હતું તાને પાર્સલ નતું હા પડદા નતો બતાવું લાભુ કે અહીં ફોટો કરે કે સાયકલ જલ્દી જા ના અલે ઓહો નહીં જવું તારે અલે નહીં આવતો રમવા દે નહીં આવતો એ રમો તો એક રમવા દે ને હા જોડો જી આવો હાચી જો તો કઈ આપણે જતા બજારમાં જઈને આવી ગયા ખરીદી કરી થોડી હું લાયા છે તમને બતાવશે પૂજા દી ચા પડદા કે ચા પડદા કે તમે ખોલી બતાવી પડો કે બતાવી જો કઈ કેવો કલર છે કોમેન્ટ કરજો ભાઈ દેખી મસ્ત કલર નહીં પૂજા કલર આ તારા પસંદ સારી હારી મસ્ત કલર જો પડદા લાયા ભાઈ ગેસ બે પડદા લાયા બારીઓ માટે કૂતરો લાયા એ થાતું અહીંયા પહેલો કે જાગે ઊંઘી ગયો એટલે હું ત્યાં હંચો પેલો મૂકતા મશીન તાને એ તો મૂકી છીએ કલરવાળા આવ્યા હજી તો 2:30 વાગે જ લી તો કે આપણે બજારમાં જઈને આવ્યા પડદા લઈને આવ્યા છીએ એ કોમ પતી ગયું છે અને આ બાજુ સાત્વિક ને વિરેન ને બધા ભાઈબંધો જે ખાસા દાડે મળ્યા છે નાગજીરા એ ઉમલા હું લાવ્યો હઈ 10ની નોટ નેની ચકડી અરે બતાજી હજી એક વસ્તુ કોમ બાકી રહી છે એ કોમ પતી આવીએ ચલો મળી પર થોડે રહી ઓકે એવું મળે અચ્છા કોણ
એટલે પેથી માસી વાત કાં થવું છે વિકલી એ વિકી કે તરખા ચક્કર આવે એવું થઈ ગયું હતું કે છે અમે સારી દવાખામાં વીક પડી ગયું છે એ હાય મમ્મી રમાડું જો મમ્મી રમાડ મમ્મી શું તારે હા કઈ ભગત નવરાયા છે પૂજા રમાડે છે એ તો નહીં આગળ ભરી મૂકી દે જગ લે લે હળો તને ન્યા બી હોતા ને તે જાબા છે તમે હા રે લે મમ્મી જીએ તા ને જો છોટું જોઈ રહ્યા છે આવજો કે છે ટાટા આવજે શું જોઈ રહ્યો લેડો લીધું બધું તારું વસ્તુ લીધી તારી વસ્તુ કેરબો ભાવશે કેરબો બીજી કેરબો ભાવશે અહીં અધ્ધા કરા છે છોટું આવજે હો ચલો કાંઈ હવે નીકળીએ આપણે કારણ કે ઘેર કલાવાળા આવ્યા છે ચા બાપાને પાઈ પડશે આછા પાછી લો બજારો ઠેરજો હવે ચલો લો મમ્મી અમે આવીએ પણ મોડાનો હા ચા બા પીધી લેડો પીરિયા સાતરામ બોલાય લે પીકી એ તો ગુરુ તો બેઠા છે લે બજારજી હેલો ગાઈસ તો આજે આપણા નવા મહેમાન ખબર લે અમારે આવી ગયા છે અમારા રાહુલભાઈ અમારા પરમ મિત્ર હું રાહુલ આનંદ મંગલ તમે બીમાર પડે તો અમે ખબર લેવા હા હું આલીને જઉં તબન હા હા અને તમારી ખબર હું લેતો હતો ના હોય આ બધા નીતાબોન આવ્યા છે નીતાબોન પહેલાં તો જતો હું નદીઓ જતો બરાબર ઓહો ભાઈ જો ભાઈ અમારે તો બપોરે ચોળી ને અત્યારે દેશી ચોળી ભાઈ હો નીતાબોને લાવ્યા છે સ્પેશિયલ દેશી ચોળી અને તુરિયો દેશી ચોળી ભાઈ ઘરો ચોળી તો જેને ખાધી એને ખબર પડે કેટલી મેઠી હોય હું કેવું નીતાબોને રાહુલ આજની ચોળી યાર યાદગાર છે મગાવશું અમે વારે ઘડી પાછા એક વાર ભાવશે ફેર લાવી પડશે પછી અને આગળ મિત્રોને કહી દઉં બરોબર જોતી હોય વળી તો આપણે મોકલાવી એવું તમે સાથે મોકલાવજો અમારા સબસ્ક્રાઈબરો ખાસા છે યાર હા ભાઈ વધુ નહીં એક દર આવો અમારે ઘેર તો રાહુલભાઈના હાથની ચોળી લાવી ખવડાવીએ ચલો ગાય આ બાજુ બધા બેઠો છે એક બાજુ ભીખીબુને નેતાઓ બેઠો છે તો ગાય આપણે મળીએ હવે સોજે જમવાના ટાઈમ કોણ આવું છે કોણ ખાવું છે કોણ હા મારા ભીખીબુન કોણ ખાવું કે પછી શેપ આવશે તો ગાય ચલો આપણે ન રાહુલ હું આવતા પણ મળી રહો હું દૂધ દૂધ લઈને આવું તો બેહો તો ગાય રાહુલ બધા બેઠા છે આપણે જતા આવીએ લે સાતું હેડ હો તો ગાઈઝ આપણે હવે છે ને થોડા ફ્રી થયા છીએ અને ગાઈઝ આજે છે મોદી સાહેબનો બર્થડે તો હાટકેશ્વર મહાદેવના મંદિરમાં જોરદાર એવું ફંક્શનનું આયોજન કર્યું છે તો તમને બતાવીશું થોડું તો બને રહેજો બ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો તો ગાઈઝ ફાઇનલી આ તો પપ્પા માટે બની રહ્યા છે બાજરીના રોટલા મમ્મીજી અને ગાઈઝ બાજરી રોટલો ચૂલા પર બને તો જ મજા ખાવાનું કેવું મમ્મી હા ગેસ ઉપર મજા આવે તો ગાઈઝ આ બાજુ મમ્મી મસ્ત રોટલા બનાવે છે ને આ બાજુ નેહાઈ શાક બનાવી દીધું છે શાક સરસ છે તો નેહા બધું નાખવા રહી સારું શાક બનાવી લે તુરિયું હતું ને તો ગાઈઝ તુરિયું ચોરીનું શાક તો ચાખે ટ્રાય કરીએ શાક તો સરસ ચલો મમ્મીજી રોટલી કરો ટાબરી આપણે હોઈ ગયું છે આ તો ટાબરી હોઈ ગયું અને આજ વહેલા ઉઠા અને આ ઊંઘા ને એટલું બધું મોડા જગાડે બધા તો ગાઈઝ ઊંઘ્યું જઈને ઊંઘવાથી હેરાન નહીં કરવું અને આપણે શાંતિથી બેહીને ફોન જોઈએ ચલો ગાઈઝ દૂધ દૂધ ભાવ તને અને આખું લાવી આલુ છે કોણ લાવી ભા લાય અને પોણી કોણ પીછે એ મોઢું તો ધોઈ દે પહેલાં મોઢું લૂકી દે હા ડાયરેક્ટ લૂકી દેવાનું આ ચીજ રમજી
ચલો ગાઈસ આપણે તો જમવા બેઠા હતા, જમી લીધું. ચલો મમ્મી તો ગાઈસ જો મોદી સાહેબનો બર્થડે છે એટલે દાદાના સાનિધ્યમાં મસ્ત મજાનું પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અને ગાઈસ અમે આમ 2 જણા જોવા આવ્યા છીએ. આમ ભાઈ ઘેરું ઘડીને આવ્યા છીએ. બોલો હાટકેશ્વર મહાદેવ કી તો ગાઈસ કેક કપાય છે. સરસ મજાની કેકનું આયોજન છે. ધારાસભ્ય શ્રી આદરણીય રાજમાં ગઢવી આવેલા છે ભાઈ. ઉપસ્થિત છે. આ કાર્યક્રમ આપણી બધાની હાજરીથી રૂડો લાગે. જોરદાર આપણે તાલી हर हर महादेव हर हर महादेव जो बोले सो निहाल सत श्री अकाल યાદ છે અમારા મોરલાના પીછડા છે. મોરલો જેના પીછકે રૂડો લાગે છે તો દરેક સાજીના મેં મિત્રો વડીલોને બારોટ સાહેબને વિનંતી કરું કે આ દરેક અમારા કારણે ધન્યવાદ. ચલો મળશું કાલે એક મસ્ત સવારે. ગુડ નાઇટ બધા મિત્રો.